રાષ્ટ્રપતિ બન્યા બાદ એક વિદ્યાર્થીએ રાષ્ટ્રપતિ રાધાકૃષ્ણજીને પ્રશ્ન કર્યો કે તમને રાષ્ટ્રપતિ બન્યા પછી ગર્વ તો થતો હશે. હસીને રાધાકૃષ્ણજી બોલ્યા, હું રાષ્ટ્રપતિ બન્યો એ વાતનો મને ગર્વ નથી, પણ હું હજુ પણ એક શિક્ષક છું, એ જ મારી સાચી ઓળખ છે. આ હતી આપણા રાધાકૃષ્ણજીની નમ્રતા અને સાદગી. રાધાકૃષ્ણજીને કોઈ મિત્ર કે વિદ્યાર્થી મળવા આવતા ત્યારે તેઓને ભેટ તરીકે કોઈ મોટી વસ્તુ આપતા નહીં, પરંતુ એક પુસ્તક ભેટ તરીકે આપતા. પૈસા કે કિંમતી વસ્તુઓ કરતાં જ્ઞાનની ભેટ એ સૌથી કિંમતી હોય છે. રાધાકૃષ્ણ સર્વપલ્લીએ પોતાનું શિક્ષણ પૂરું કર્યું, પછી પણ પોતાના શિક્ષકોને ક્યારેય ભૂલ્યા નહોતા. તેઓ હંમેશા કહેતા કે આજે હું જે છું તે મારા શિક્ષકોના કારણે. શિક્ષકોનો આદર કરવો જોઈએ, કેમ કે તે આપણું જીવન ઘડે છે. એક દિવસ રાધાકૃષ્ણનો જન્મદિવસની ઉજવણી માટે ઘણા લોકો આવ્યા. તો રાધાકૃષ્ણએ કહ્યું કે ખરેખર જો મારો જન્મદિવસ ઉજવવા માંગતા હો તો આ દિવસ એક શિક્ષક માટે સમર્પિત કરો. આ પરથી એવો બોધ મળે કે ભાઈ વ્યક્તિગત સન્માન કરતાં સમાજનું હિત વધારે મહત્વનું છે. રાધાકૃષ્ણ જ્યારે નાના હતા ત્યારે તેમના ઘરમાં અનેક મુશ્કેલીઓ, પણ તેમને પુસ્તક વાંચવાનો શોખ હતો અને તેઓ દીવડીના પ્રકાશમાં બેઠા બેઠા વાંચતા હતા. રોજ તે મુશ્કેલીમાં આપણે જિજ્ઞાસા જાળવી રાખીએ તો જ્ઞાન આપણું